વધીને આજના દિવસે જો આપણને ઘણી બધી જગ્યા પર એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। એમાંથી સૌથી પહેલાં તો ઇન્ડસઇન્ડ બેંક પર એક ચર્ચા કરવી છે, કારણ કે જો આજે એક બહુ મહત્ત્વના સમાચાર અહીંયા આવતા દેખાયા છે કે નવા એમડી અને સીઈઓની નિમણૂક કરવામાં આવી છે અને એને લઈને સ્ટોકમાં આજે શરૂઆતી એક બહુ સારો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ જુઓ 50 દિવસ 20 દિવસની મૂવિંગ એવરેજને પાર કર્યા બાદ આ સ્ટોક ફરી પાછો એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે। નો ડાઉટ વોલ્યુમ થોડા અહીંયા આપણને સામાન્ય કરતાં વધારે જોવા મળી રહ્યા છે જીગરજી, પરંતુ શું મત અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંકને લઈને જે પ્રકારે આજે ઉપરથી થોડો ઘટાડો આવ્યો છે એને જોતા? ઇન્ડસઇન્ડ બેંકમાં અગર મોટા ભાગે જોઈએ તો એક મોટી રેન્જ છે 890 અને 790 આ જ રેન્જમાં છે ઘણા ટાઈમથી। એટલે જે રીતે સેટઅપ છે નો ડાઉટ સારું સેટઅપ છે। એટલે નીચે કરન્ટલી 823 ચાલુ છે, 820 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે અને 780 ના નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડશું અને ટાર્ગેટ જે હાયર રેન્જ છે 890 880 એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, તમારે મત અહીંયાથી એક ઘટાડે ખરીદદારીનો જ બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખજો। ઇન્ડસઇન્ડ બેંકને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ આ સિવાય આજના દિવસે જુઓ તમને જાંગડી થોડો ઘણો દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। એમાં એક ડીએલએફનું કાઉન્ટર છે। આજના દિવસે પરિણામ આવ્યા છે અને પરિણામ બાદ સ્ટોકમાં થોડો ઘટાડો આવ્યો છે। છેલ્લા ઘણા દિવસથી જુઓ સ્ટોક તમને અહીંયા જ ઓલમોસ્ટ 770ની આજુબાજુના લો બનાવી રહ્યો છે। આજના દિવસે પણ 774ની આજુબાજુના એક અત્યારે તો કામકાજ ચાલી રહ્યું છે। 200 દિવસથી મૂવિંગ એવરેજને થોડું રિસ્પેક્ટ કરી રહ્યું છે કાઉન્ટર। આજના ઘટાડામાં તો કદાચ આપણે નહીં કરીએ, પરંતુ આને શું વોચલિસ્ટમાં અત્યારે રાખવું જોઈએ? ડેફિનેટલી ડીએલએફ ને વોચ લિસ્ટમાં રાખવું જોઈએ। એનું રીઝન છે કે સૌથી પહેલા તો 200 દિવસની જે ડેલી એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ જ છે। સેકન્ડ વસ્તુ 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એ પણ ત્યાં આગળ જ છે। એટલે એટલીસ્ટ 2-3 દિવસ કન્ટિન્યુઅસ 775 ની ઉપર જ ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી આની અંદર એક રિવર્સલ જોવા મળશે અને ઇન કેસ સસ્ટેન થાય છે 775 ની ઉપર તો પછી આપણે 825 820 ના ટાર્ગેટ લઈને ચાલશું અને 760 ના નીચે સ્ટોપ લોસ લઈને ચાલશું। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને ધ્યાન તમારે રાખવાનું છે ડીએલએફની ઉપર એક વોચ લિસ્ટમાં અહીંયાથી ચોક્કસથી રાખજો। જે રીતથી આજના દિવસે અહીંયા તમને પરિણામ બાદ થોડો ઘણો ઘટાડો આવી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આજના દિવસે જુઓ તમને જાંગડી ઓઆઈની અંદર એક સારો એવો વધારો આવતો જોવા મળી રહ્યો છે, જે સ્ટોકની અંદર સૌથી પહેલાં એના પર ચર્ચા કરી લઈએ તો જુઓ આજના દિવસે તમને સૌથી સારા ઓઆઈની અંદર ખાસ કરીને કાઉન્ટર બની રહ્યું છે સુઝલોનનું। આજના દિવસે નો ડાઉટ તમને અહીંયા થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર સુઝલોનની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ જે પ્રકારે અહીંયાથી આપણે એક તેજી જોઈ હતી એફએનઓમાં એન્ટ્રી બાદ ગઈકાલે જુઓ ફરી પાછું એક આપણને પ્રોફિટ બુકિંગ પણ થોડું ઘણું આવતું દેખાયું। આજના દિવસે 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે આ કાઉન્ટર થોડો સપોર્ટ લઈ રહ્યું છે, શું ધ્યાન રાખવું અહીંયા? સુઝલોનમાં જે રીતે અગર આપણે લાસ્ટ 2 દિવસ ના ગણે તો ઓલમોસ્ટ બોટમ 60 હતી અને ટોપ 67 હતો। થોડો પુલબેક નીચે એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 64 63.5 સુધી, તો ત્યાં ઘડી આવે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે, બીકોઝ જે રીતે નીચેથી વોલ્યુમ બાઇંગ જોવા મળી છે 200 દિવસની એક્સપોનેન્શિયલ આગળથી, સો એક્સપેક્ટેશન એ છે કે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે ઉપરનું, એટલે નીચે 63.5 સુધી આવે તો બાય કરવાની સલાહ છે। સ્ટોપ લોસ જે રહેશે એ 61.5 ની નીચે રહેશે અને ટાર્ગેટ આપણે 69 થી 70 નો લઈને ચાલશું। એટલે જુઓ અહીંયા સુઝલોનને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો। એક તેજી સાથે એનો કારોબાર અહીંયા જોવા મળી શકે છે, એટલે એના પર ફોકસ રાખજો। પરંતુ એ સાથે જ અત્યારે